જય શ્રી કૃષ્ણ દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની આધ્યાત્મિક યુટ્યુબ ચેનલ પર। વર્ષ 2026નું પહેલું અને સૌથી લાંબુ ચંદ્રગ્રહણ હવે નજીક આવી રહ્યું છે। 3 માર્ચ 2026 ફાગણ પૂર્ણિમાના પવિત્ર દિવસે આ ગ્રહણ લાગવાનું છે અને ખાસ વાત એ છે કે આ ગ્રહણ ભારતમાં સ્પષ્ટ રીતે જોવા મળશે। પરંતુ મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર ચંદ્રગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના નથી। આ દિવસ આધ્યાત્મિક ઉર્જા, આત્મચિંતન અને સાધનાઓનો વિશેષ સમય માનવામાં આવે છે। આ વિડીયોમાં આપણે જાણીશું ગ્રહણની ચોક્કસ તારીખ અને સમય, સૂતકકાળ ક્યારે શરૂ થશે, શું કરવું અને શું ન કરવું, દાનનું વિશેષ મહત્વ, જ્યોતિષ પ્રમાણે આ ગ્રહણનો પ્રભાવ। તો વિડીયોને અંત સુધી જરૂર જોતા જ રહો। વર્ષ 2026નું પહેલું ચંદ્રગ્રહણ 3 માર્ચ 2026 ફાગણ માસની પૂર્ણિમાના દિવસે લાગશે। ગ્રહણ શરૂ થશે બપોરે 3:20 અને પૂર્ણ થશે સાંજે 6:47 પર। કુલ સમયગાળો રહેશે લગભગ 3 કલાક ને 27 જે તેને વર્ષનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ બનાવે છે। આ ગ્રહણ ભારતભરમાં દેખાશે, તેથી અહીં શાસ્ત્રીય નિયમોનું પાલન કરવામાં આવશે। જ્યોતિષીય મુજબ આ ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં લાગી રહ્યું છે। આ સંયોગ ભાવનાઓ, માનસિક સ્થિતિ, આરોગ્ય અને આર્થિક બાબતો પર અસરકારક માનવામાં આવે છે। ખાસ કરીને જેમની જન્મકુંડળીમાં ચંદ્ર પર રાહુ, કેતુ અથવા શનિનો પ્રભાવ હોય તેઓ માટે આ સમય વધુ સંવેદનશીલ હોઈ શકે છે। સૂતકકાળ ક્યારે શરૂ થશે? શાસ્ત્રો અનુસાર ચંદ્રગ્રહણનો સૂતકકાળ ગ્રહણથી 9 કલાક પહેલાં શરૂ થાય છે। આ પ્રમાણે સૂતક શરૂ થશે સવારે 6:20 3 માર્ચ 2026ના દિવસે અને રહેશે ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી। સૂતક દરમિયાન મંદિરોના કપાટ બંધ રહેશે, મૂર્તિઓને સ્પર્શ કરાશે નહીં, શુભ કાર્યો ટાળવામાં આવશે, યાત્રા અથવા નવું કામ શરૂ કરવું ટાળવું જોઈએ। આ સમય આત્મચિંતન, જપ અને ધ્યાન માટે અત્યંત શુભ માનવામાં આવે છે। ગ્રહણ દરમિયાન શું કરવું જોઈએ? ભગવાનના નામનો જપ, ધ્યાન અને પ્રાર્થના, ઘરમાં દીવો પ્રગટાવવો, દાન કરવું, ઓમ ચંદ્રાય નમઃ મંત્રનો જાપ કરવો। આધ્યાત્મિક રીતે આ સમય ઉર્જાસભર માનવામાં આવે છે। અને આ દિવસે શું ના કરવું જોઈએ? સૂતક લાગ્યા પછી રસોઈ ન બનાવવી, ભોજન ન કરવું, સૂવું ટાળવું, બહાર જવું ટાળવું, શુભ કાર્યો શરૂ ન કરવા। પરંપરા મુજબ ગ્રહણ પહેલા દૂધ, દહીં અને રાંધેલા ખોરાકમાં તુલસીના પાન મૂકવામાં આવે છે, જેથી તે શુદ્ધ રહે। ગર્ભવતી મહિલાઓ માટે ખાસ સૂચનાઓ છે। ઘર અંદર રહેવાની સલાહ, ચાકુ, કાતર જેવી નોકી વસ્તુઓનો ઉપયોગ ન કરવો, શાંત રહી ભગવાનનું સ્મરણ કરવું। આ માન્યતાઓ કેવળ બાળકની સુરક્ષા માટે માનવામાં આવે છે। ચંદ્રગ્રહણને દિવસે મહાદાનનો સમય માનવામાં આવે છે। ચંદ્રનો સંબંધ સફેદ રંગ સાથે છે, તેથી દાનમાં આપો ચોખા, દૂધ, ખાંડ, સફેદ વસ્ત્ર। જેઓની કુંડળીમાં ચંદ્રદોષ હોય તેઓ માટે ચાંદી અથવા મોતી દાન કરવું શુભ માનવામાં આવે છે। જરૂરિયાતમંદોને ભોજન કરાવવું અને માતા લક્ષ્મીની આરાધના કરવી માનસિક શાંતિ અને સમૃદ્ધિ માટે લાભદાયક ગણાય છે। મિત્રો, ચંદ્રગ્રહણ માત્ર આકાશમાં થતી ઘટના નથી, આ સમય છે આત્મચિંતનનો, આંતરિક શુદ્ધિનો અને જીવનમાં સંતુલન લાવવાનો। આ પવિત્ર ફાગણ પૂર્ણિમાના દિવસે જો આપણે સકારાત્મક વિચારો, પ્રાર્થના અને દાન કરીએ તો જીવનમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટમાં લખો ઓમ ચંદ્રાય નમઃ અને આવા આધ્યાત્મિક અને જ્યોતિષીય સંબંધિત વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।